દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે અને તેઓ પણ સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઊભા રહ્યા અને જે આખી પ્રોસેસ છે એ આખી પ્રોસેસ તેમણે ફોલો કરી છે. જે ડોક્યુમેન્ટ્સ બતાવવાના હોય છે, ઇલેક્શન કાર્ડથી લઈ અને જે રિસિપ્ટ આપવામાં આવી હોય છે એ રિસિપ્ટ સાથે સાઇન કરી અને હવે પોતાનો મત નાખવા માટે લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પહોંચ્યા છે અને હવે તેઓ પોતાનું મત આપવા માટે જઈ રહ્યા છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના આ દ્રશ્યો, જેઓ મતદાન કરવા માટે પહોંચ્યા, સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઊભા રહી અને તેમણે જે આખો પ્રોટોકોલ હોય છે, જે આખી પ્રક્રિયા હોય છે એ ફોલો કરી છે. આ સાથે સવારથી જ અમે આપને બતાવી રહ્યા છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, તેમના પુત્ર અનુજ પટેલ સહિતના તમામ જે મોટા દિગ્ગજો હતા તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સાથે કોંગ્રેસના ઉમેદવારો અને કોંગ્રેસના નેતાઓએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. વિક્ટરી સાઇન અને મતાધિકારનો ઉપયોગ કર્યા બાદની આ શાહી તેઓ બતાવી રહ્યા છે મીડિયા સમક્ષ અને સતત તેઓ પણ મીડિયા સાથે વાત કરતા અપીલ કરી રહ્યા હતા કે વધુમાં વધુ મતદાન કરવામાં આવે અને લોકશાહીના આ પર્વને ઉજવવામાં આવે, લોકો બહાર નીકળે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.